નમસ્કાર. આજે જો નર્સરીની મુલાકાત આવ્યા છીએ. જુઓ કેવા સરસ મજાના ગવર્મેન્ટ નર્સરી છે. અહીંયા જાત જાતના રોપા વાવેલા છે. જુઓ આ જાંબુ છે, આંબા છે, બદામ, દાડમ, લીમડા. અહીંયા જુઓ ચંદનના ઝાડ. કયું આ ચંદન છે ને? હા, અહીંયા જુઓ આ છે ને, આ ચંદનના ઝાડ છે બધા. જુઓ આ છે એ બધા, આ બધા ચંદનના વૃક્ષો છે. જો એના રોપા તૈયાર કરવામાં આવ્યા છે. આ ચંદન છે અને આ વચ્ચે છે આ મોટા પાંદે છે આ ચંદન છે. આ ચંદન છે, ચંદન છે. આ ચંદન છે અને આ મહેંદી છે. પછી જો આ લીમડા. આ ટેકોમાં, આને પીળા ફૂલ આવે ને ટેકોમાં કહેવાય છે. પછી આ જામફળી છે. પછી આ ગોરસ આંબલી છે. આમળા, આમળા, આમળા. હા, આ આમળાના ઝાડ છે. જુઓ પછી આ છે જાંબુ. આ જાંબુના ઝાડ રોપ છે બધા. પછી આ છે લીમડા છે. આ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બધા લીમડાના છે. જો આ નર્સરીમાં એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને જો પક્ષીઓ જો પાણીમાં નાય છે અને મોજ કરે છે. પછી અહીંયા તમને બતાવું, આ બધા લીમડાના છે. આ બધા રોપ લીમડાના છે. અહીંયા જો મોટા ભાગના વધારે લીમડા છે. પછી અહીંયા તમને બતાવું તો સરગવો છે. જો પોલિથીનની થેલીમાં આ રીતે રોપ તૈયાર કરવામાં આવે છે. જો થેલીની અંદર આ બધા સરગવાના છે. આ સરગવાના રોપ છે. આ પણ સરગવો છે. પછી અહીંયા છે આ વાંસ છે. જો આ વાંસના રોપ છે બધા. આપણે નર્સરીમાં આવીએ એટલે જુદા જુદા બધા જ જે વૃક્ષો છે એની આપણને ઓળખ મળી જાય છે. જુઓ આ બધા લીમડાના રોપ છે. કેટલા બધા છે જુઓ, આ બધા લીમડાના છે. પછી આ છે અરડુસા. આ બધા અરડુસાના રોપ છે. જુઓ પછી આ છે બીલીપત્ર. બીલીના રોપ છે. આ આમળા છે. આ લીંબુના રોપ છે. આ બધા લીંબુડી છે. આ બધી લીંબુડી છે. જ્યાં સુધી જો ને ત્યાં સુધી લીંબુડી છે. આ જામફળી, આ બધી જામફળી છે. અને આ ખાખરાના છે. આના જો પડિયાને પતરાળા બનાવે. આ કરેણ છે. પછી આ પીપળો છે. આ વાંસ છે. આ વાંસ છે અને સુશોભન માટેની મહેંદી છે બધી.
આ બધી મહેંદી છે, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી. પછી આ બોરસલ્લીના રોપ છે. આ બધા બોરસલ્લીના રોપ છે. જો બોરસલ્લીના રોપ છે, એના પાન એ આસોપાલવ જેવા દેખાય છે. અને આ નીલગીરી છે, નીલગીરી. આને છે, આના પાનમાંથી બહુ સરસ સુગંધ આવે. નીલગીરીનું તેલ કે ને આ મસળી અને આ રીતે સૂંઘવાથી. તો જુઓ આ બધી જ્યાં નજર પડે ત્યાં સુધી આ બધી નર્સરી છે. તો આપણે પણ જો વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો વાવવાથી જે ગરમીનું ટેમ્પરેચર છે એ 2 થી 3 ડિગ્રી જેટલું ઓછું થઈ જતું હોય છે અને આપણને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે. તો હવે વરસાદ આવે છે તો આપણે બધાએ પણ વૃક્ષો વાવવા જોઈએ. અને આવી જે સરકારી નર્સરી હોય એમાંથી આ બધા જે રોપ છે એ ફ્રી આપવામાં આવે છે. જુઓ આ બધા સરકારી જે નર્સરી હોય એમાં બધા રોપ છે એ ફ્રી ઓફ આપવામાં આવે છે, જેથી આપણે પણ આવી નર્સરીમાંથી રોપા લઈ આવી અને આપણા ઘરની આજુબાજુ વાવવા જોઈએ.